painted, painless learning. સો નાઉ પેલો દાખલો શું કીધું ભાઈ? એક કુટુંબમાં બે બાળકો છે. જો પહેલું બાળક છોકરી અને બીજું અને તો તે કુટુંબના બંને બાળકો છોકરી હોય તેની સંભાવના શોધો. એક કુટુંબમાં બે બાળકો કીધું તો કુલ પરિણામ કેટલા મળે ભાઈ? આપણને 4 મળે. કુલ પરિણામ કેટલા મળે? 4. તો અહીંયા લખી નાખો કુલ પરિણામ. અહીંયા ધ્યાન રાખો, બેઠી જાઓ, ફટાફટ બેઠી જાઓ બચ્ચાઓ. હાલો, કુલ પરિણામ 4 કયા મળશે? તો કે છોકરી હોય એને કહીએ જી અને છોકરો હોય એને કહીએ બી. એક કુટુંબમાં બે બાળકો છે તો ભાઈ બે બાળકો કીધું તો પોસિબલ છે કે બંને છોકરા હોય? બી બી પોસિબલ છે કે નહીં? પછી બીજું પરિણામ શું હોઈ શકે? જી જી એટલે કે બંને છોકરીઓ હોય. ત્રીજું પરિણામ તો કે ભાઈ પેલો છોકરો હોય અને બીજી છોકરી હોય. ચોથું પરિણામ પેલી છોકરી હોય અને બીજો છોકરો હોય. તો આપણને જે છે એ કુલ પરિણામ કેટલા મળ્યા ભાઈ? 4. બરાબર ને? તો આપણે હું અહીંયા લખી નાખું તેથી n બરાબર 4. આમાં કોઈને કઈ ડાઉટ છે ભાઈ? કોઈને કઈ ડાઉટ? હા કે ના? બધાને ધ્યાન અહીંયા. મને શું કીધું ભાઈ? એક કુટુંબમાં કેટલા બાળકો છે? 2. કુલ પરિણામ કેટલા મળે? બધાય નવા જોઈએ. કુલ પરિણામ કયા 4 મળે ભાઈ? બી બી, જી જી, બીજી અને બીજી નહીં. બરાબર? એટલે ઈ બીજી નહીં, બીજી બોય અને ગર્લ. હાલો આગળ વ્યા જઈએ. હવે આપણને શું શરતી કીધું છે? હવે જુઓ, જો પહેલું બાળક છોકરી હોય એટલે એને કહી દઈએ પી ઓફ એ. ઘટના એ બરાબર, ઘટના એ બરાબર પહેલું બાળક છોકરી હોય. હાલો ગોતો ભાઈ, પહેલું બાળક છોકરી હોય એવા કાઉન્ટ્સ કેટલા છે? હે? 2. કયા કાઉન્ટ્સ છે ભાઈ? પહેલું બાળક છોકરી હોય જી, અહીંયા જી બરાબર ને? એટલે જી બી અને જી જી. તો આપણને એમ બરાબર કેટલા મળ્યા ભાઈ? 2 મળી ગયા. તો પી ઓફ એ બરાબર એમ ના છેદમાં તો શું આવશે? 2 ના છેદમાં 4. હાલો ડન થઈ ગયું. છેદ હમણાં ઉડાડવાના નહીં. ઓકે, ઘટના બી. હવે આપણને બીજું શું કીધું ભાઈ? જો પહેલું જો અને તો હોય એટલે શરતી સંભાવના છે. નાના બાળકને ખબર પડે. જો પહેલું બાળક છોકરી હોય તો કુટુંબના બંને બાળક છોકરી હોય તો ઘટના બી હું લેવાનું ભાઈ? બંને બાળક છોકરી હોય. એટલે આપણે એવું કહી શકીએ કે બીજું બાળક પણ છોકરી હોય તો આપણે લખી નાખીએ બંને બાળક છોકરી હોય. તો બંને બાળક છોકરી હોય એવું ક્યાં છે ભાઈ આમાં? જી જી. કેટલા પરિણામ છે? 1. તો અહીંયા m બરાબર 1 થાય કે નહીં? હા કે ના? તો પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય ભાઈ? m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં. કોઈને કઈ ડાઉટ? ઓકે, હવે આપણે ગોતવાનું એ છેદ બી, કારણ કે શરતી સંભાવનાના 2 સૂત્ર આપણે જોયા કે આ એ શરતી બી હશે કે આ બી શરતી એ હશે. એમાં એ છેદ બી જોશે ને? તો એ છેદ બી ની અંદર શું ભાઈ? તો કે ભાઈ પહેલું બાળક છોકરી હોય, પહેલું બાળક છોકરી હોય, છેદ છે છેદ. છેદ એટલે શું આવે? અને બીજું બાળક છોકરી હોય. પેલું છોકરી હોય અને બીજું પણ છોકરી હોય. બોલો, પેલું છોકરી ને બીજું છોકરી એવા કેટલા છે ભાઈ? 1. કયું છે? જી જી. તો પી ઓફ એ છેદ બી બરાબર 1 ના છેદમાં 4. અથવા તમારે અહીંયા લખવું હોય તો અહીંયા લખી નાખું m બરાબર 1 અને પી ઓફ એ છેદ બી બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં. મળી ગયું? ઓકે, હવે આપણને શું ગોતવાનું છે? ધ્યાન રાખો ભાઈ, એ શરતી બી છે. હાલો, હવે ખબર કેમ પડે એ શરતી બી છે કે બી શરતી એ? અહીંયાથી ખબર પડે. જાગુસ ને? આપણને જે પહેલું વાક્ય આપ્યું હોય એને પાછળ જવા દેવાનું. અહીંયા પી ઓફ ખાલી જગ્યા શરતી ખાલી જગ્યા હું કરું છું. હવે 2 વાક્ય છે આપણી આગળ. પહેલું બાળક છોકરી હોય એને આપણે કીધું ઘટના એ, અને તો બંને બાળક શું કહેવાય કે છોકરી હોય એને આપણે કીધું ઘટના. હવે જે વાક્ય પાછળ લખ્યું છે એને ક્યાં લઈ જવાનું? આગળ. આગળવાળાને પાછળ. તો હું થઈ ગયું બી શરતી, કારણ કે આને કીધું ઘટના એ, આને કીધું ઘટના. તો શું આવે? બી શરતી એ. બોલ, આનું સૂત્ર શું છે બી શરતી એનું? પી ઓફ એ છેદ બી એના છેદમાં પી ઓફ આ જે પાછળ હોય છેદમાં મૂકવાનું પી ઓફ એ. તો બસ દાખલો પૂરો થઈ ગયો ભાઈ. બોલો, એ છેદ બી નો જવાબ કેટલો છે? 1 ના છેદમાં
એના છેદમાં આ કેટલું છે ભાઈ પી ઓફ એનો જવાબ 2/4 છેદ છેદ ઉડી ગયા જવાબ કેટલો આવ્યો 1/4 દાખલો થઈ ગયો પૂરો 3 માર્ક્સ રોકડા આવે હજી એક વખત આ કેમ ખબર પડી બી શરતી તો કે જે વાક્ય આગળ છે એને પાછળ લઈ જવાનું જે વાક્ય પાછળ છે એને ક્યાં લાવવાનું આગળ પૂરું થઈ ગયું હજી બીજો દાખલો કરીએ એટલે કોન્સેપ્ટ ભાવ ઈઝી થઈ જશે આપણને કીધું ભાઈ 6 બાજુવાળા બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે હવે આપણને કીધું છે કે ભાઈ જો પાસા ઉપર મળતા અંકોનો સરવાળો 7 થી હવે કેટલા પાસા કીધા છે આપણને બે સમતોલ પાસા કુલ પરિણામ હા કેટલા પરિણામ તો હવે મારે અત્યારના ગધેડા મજૂરી કરવાની છે જાગતા રહેજો તમે બોલતા રહેજો તો હું કરું હાલો કુલ પરિણામ કેટલા કયા 1 1 પછી આગળ વાંચીએ 1 2 1 3 1 4 1 5 અને 1 6 હા કે ના પછી આગળ 2 1 2 2 2 3 2 4 2 5 અને 2 6 હા કે ના પછી આગળ 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6 હાલો પછી 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 થાય કે નહીં પછી શું આવશે ભાઈ 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 પછી 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 અને 6 ડન છે હવે જોઈએ ભાઈ શું ગોતવાનું પી ઓફ એ પી ઓફ બી અને એ છેદ બી કેમ ખબર પડશે જો અને તો એટલે આ શરતી સંભાવના થઈ કઈ સંભાવના થાય બધાય નવા જોવે શું છે હવે શરતી સંભાવનામાં હું કીધું ભાઈ જો બંને પાસા ઉપર અંકોનો સરવાળો 7 થી મોટો હોય આ પી ઓફ એ થઈ ગયું તો બંને પાસા ઉપર સરખા જ અંક મળે તેની સંભાવના શોધો તો જો પહેલાનું વાક્ય છે ને કહેવાય પી ઓફ જો પછીનું જે વાક્ય છે આને કહેવાય પી ઓફ એ ગોતી લઈએ ભાઈ ઘટના એ બરાબર શું કીધું ભાઈ બંને પાસા પર અંકોનો સરવાળો ઓકે તો હું અહીંયા ડાયરેક્ટ લખું કે ભાઈ અંકોનો સરવાળો 7 થી મોટો 7 થી મોટોનો મતલબ હું સરવાળો 8 આવવો જોવે યા 9 આવવો જોવે યા 10 આવવો જોવે 11 આવવો જોવે અથવા તો હા કે ના સરવાળો 7 થી મોટોનો મતલબ શું થાય સરવાળો કેટલો આવવો જોવે ભાઈ સરવાળો બોલો ક્યાં તો 8 આવવો જોવે 9 આવવો જોવે 10 આવવો જોવે 11 આવવો જોવે અથવા તો હવે આપણે એ બધા બ્રેકેટ ગોતીએ કે જેનો સરવાળો 8 આવતો હોય 9 આવતો હોય 10 આવતો હોય 11 આવતો હોય અને 12 આવતો હોય તો અહીંયા પહેલામાં તો 6 ને 1 7 એટલે 7 થી મોટો તો પહેલામાં આવવાનું જ નથી બીજામાં કયું આવવાનું ભાઈ 2 અને 6 8 થઈ ગયા કે નહીં ઓકે તને હું યલો કલરના કરી નાખું છું 2 અને 6 8 થઈ ગયા આ એક મળ્યું પછી અહીંયા 3 અને 5 8 અને 3 અને 6 હા બોલતા રહેજો 4 અને 4 4 ને 5 6 ને 4 10 પછી અહીંયા 5 ને 3 5 ને 4 5 ને 5 અને 5 ને 6 11 પછી આ બાજુ ભાઈ 6 ને 2 8 6 ને 3 9 6 ને 4 10 6 ને 5 11 અને 6 ને 6 કેટલા કાઉન્ટ્સ મળ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો આપણને m બરાબર કેટલા મળ્યા ભાઈ તો અહીંયા લખી નાખું m બરાબર 15 તમારે આ કાઉન્ટ્સ લખવા જોઈએ તમે લખજો અમારી એક જગ્યા નથી બરાબર હવે લખવા જોવે કે ન લખવા જોવે લખો તો સારું બાકી વાંધો નથી પી ઓફ એ બરાબર m ના છેદમાં n બરાબર 15 ના છેદમાં 36 છેદ ઉડાડવાના નહીં આ પી ઓફ એ થઈ ગયું પી ઓફ બી ભાઈ ધ્યાન રાખો તો પછીનું વાક્ય શું કીધું ભાઈ બંને પાસા ઉપર અંક કેવા મળે ભાઈ સરખા મળે તો અહીંયા લખો ઘટના બી બંને પાસા પર અંકો સમાન મળે બોલો
આમાં કેટલા બંને પાસા ઉપર અંકો સમાન હોય એવા કયા કાઉન્ટ્સ છે? સિમ્પલ છે ને, 1 1 1 1, પછી 2 2, 3 3, 4 4, 4 5, સોરી 5 5 અને 6 6. તો આપણને m બરાબર કેટલા મળી ગયા ભાઈ? 6. તો p ઓફ b બરાબર શું મળશે ભાઈ? m ના છેદમાં n, એટલે કે શું થશે ભાઈ? 6 ના છેદમાં. કોઈને કઈ ડાઉટ? હાલો આગળ વ્યા જઈએ. હવે આપણે શું ગોતવાનું? a છેદ શું ગોતવાનું? હાલો બોલો. p ઓફ a છેદ b બરાબર શું થાય? વાક્ય શું બને? અંકોનો સરવાળો, બંને પાસા ઉપર અંકોનો સરવાળો 7 થી મોટો હોય અને બંને પાસા ઉપર અંકો, બે વસ્તુ હોવી જોઈએ. સરવાળો 7 થી મોટો હોય અને અંકો સમાન હોય. હલો, આ બે વાક્યને ભેગું કરીને વચ્ચે ખાલી અને લગાડવાનું છે. શું કરવાનું? બે વાક્ય ભેગું કરીને અને. બોલો તો પ્રિયાંશીબેન, બધા એક સાથે બોલે. શું ભાઈ? અંકોનો સરવાળો, ઉભાઈ રહો, 7 થી મોટો હોય અને વચ્ચે ખાલી આ બે વાક્યની વચ્ચે મેં હું લગાડ્યું? અને લગાડ્યું. અને શું છે ભાઈ? બંને પાસા પર અંકો સમાન મળે. મેં વચ્ચે ખાલી અને લગાડ્યું. હવે આ બે પરિણામની અંદરથી આપણે એવું ગોતવાનું છે કે સરવાળો મોટોય હોય અને પાસાના અંકોય સમાન હોય. બોલો એવા કયા છે? ગોતો. 4 4, 4 ને 4 8. પછી આ જુઓ ખાલી, આ 6 ને જુઓ ને તોય મળી જશે. 5 ને 5, 6 ને 6, તો કેટલા કાઉન્ટ્સ મળ્યા? એટલે કે ભાઈ સરવાળો 7 થી મોટો પણ છે અને પાસાના અંકો પણ કેવા છે? સમાન. એવા કેટલા મળ્યા આપણને પાસા? 3 મળ્યા. કેટલા મળ્યા ભાઈ? 3. કયા 3 પરિણામ? તો જુઓ, 4 4, 5 5 અને એ તો પેલાની અંદર આવે છે અને બીજાની અંદર આવે કે નથી આવતું? તો બસ આપણને મળી ગયું, દાખલો પૂરો થઈ ગયો. ઊભું રહી જા ભાઈ. લે ના પાડે રે ગાંડા, જો આટલું રહ્યું. હાલો, p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n. જો જરાક ધ્યાન રાખો બચ્ચાઓ. m બરાબર કેટલા મળ્યા ભાઈ આપણને? 3. કયા 3 બ્રેકેટ મળ્યા છે ભાઈ? તો કે જુઓ, 4 4, 5 5, 6 6. અહીંયા ધ્યાન. અંકોનો સરવાળો 7 થી મોટો પણ છે અને અંકો કેવા છે? સમાન પણ છે. તો આનો જવાબ શું આવશે? એમના છેદમાં એનનો 3 ના છેદમાં 36. હવે શું ગોતવાનું? એ શરતી બી ગોતવાની છે કે બી શરતી એ ગોતવાની છે? બરાબર. તો હવે જરા સમજી લઈએ. આ જો પછીના વાક્યને આપણે શું કીધું હતું? એ. તો પછીના વાક્યને આપણે શું કીધું હતું? બી. પાછળવાળાને ક્યાં લઈ જવાનું? આગળ. તો આપણે શું ગોતવાનું છે ભાઈ? p ઓફ બી શરતી એ. એટલે આગળવાળું એ હોય અને પાછળ લઈ જવાનું, પાછળવાળા વાક્યને આગળ લઈ લેવાનું. બોલો સૂત્ર શું આવશે? p ઓફ એ છેદ બી એના છેદમાં p ઓફ એ છેદ બી નો જવાબ 3 ના છેદમાં 36. p ઓફ એ નો જવાબ 15 ના છેદમાં 36. એક જ મિનિટ હો ભાઈ, ઘટે નહીં કાંઈ. હાલો, 3 ના છેદમાં 36. પછી p ઓફ એ કેટલું હતું આપણી પાસે? 15 ના છેદમાં. બરાબર ને? બરાબર બોલ્યો નું? ઠીક. 15 ના. જાગતા રહેજો, હજી અડધા ઊંઘે. શું બોલ્યો એ જ નથી ખબર. 36. તો શું જવાબ આવ્યો? 3 ના છેદમાં 3 એકા 3 પંચા 1 ના છેદમાં. દાખલો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.